જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય માતાજી. તો ચાલો અમે જઈ રહ્યા છીએ ગામડે. તો ચાલો અમારી સાથે, અમે જઈ રહ્યા છીએ મારા ભાઈની સગાઈ કરવા માટે, અને અમે જઈ રહ્યા છીએ ગારિયાધાર સગાઈ માટે. પણ અત્યારે પહેલાં જાશું નાની બેનના સાસરીએ, જે ગારિયાધારની બાજુમાં આવેલું છે, પછી ગામ કરીને. તો ચાલો સગાઈ માટે જઈ રહ્યા છીએ અમે, અને સુરતને કહીએ બાય બાય. તો જો છોકરાઓની મોજ મસ્તી ચાલુ થઈ ગઈ છે બસમાં, અને બસમાં જ્યારે 2 થી 3 જ સોફા બીજાના હતા, બાકી આખી બસ અમારી જ હતી. અને અમે હતાય જાજા બધા, અને ગરમી એટલી થાય છે, બસ થોડી વાર એ ઊભી રહી તો બફારો જ બફારો. અને બફારાને લીધે અમે લોકો કંટાળી ગયા છીએ. હવે જલ્દી હાઈવે ચડે તો કંઈક પવન આવે. હાઈવે ચડતાય તે પવન આટલો બધો છે નહીં, અને ગરમી એટલી થાય છે, નીંદર એટલી આવે છે, ટાઈમ જતો નથી. તો ચાલો હવે બધા થોડી મોજ મસ્તી કરી લઈએ. હોટલે ઉતરી ગયા છીએ. બધી બેન બોલે છે કે અમે તારા સોફામાં બેસવા આવશું. તો ચલો બધાને બોલાવ્યા હતા, રીલ્સ એક બનાવી, અને બધાને ધક્કા મારીને મેં કાઢી મૂક્યા. તો ચાલો બધાને ડેરી મિલ્કની રિશ્વત આપી, અને બધાને બાય બાય કરી, અને અમે સૂવા માટે આવી ગયા. ચાલો હવે સૂઈ જઈએ. અને બધાને ધક્કા મારીને કાઢું છું, છતાં બધાએ 2 ચોકલેટ લીધી છે. જુઓ, આ બધી મારી જ બહેનો છે જે મારી ચોકલેટ લૂંટી ગઈ. જો હવે પહોંચી ગયા છે અમે લોકો. આ ગારિયાધારના ખેતરો છે, ગામડે પહોંચી ગયા છે. અને ગામડાની સવાર એટલે એકદમ મસ્ત ફ્રેશ. જોઈ શકો છો ફ્રેન્ડ, સવારમાં એક ભગવાનના મંદિરની ઝાલર, ઠંડો પવન ને પંખીઓનો કલરવ, જોરદાર આનંદ મળે એનાથી. તો ચાલો આ બધી ગામડાઓના નેચરની બધી ખુશી માણતા અમે લોકો પોગી ગયા છીએ નાની બેનના ઘરે. તો નાની બેનનું ઘર આવી ગયું છે. તો ચાલો બધા ઉતરી જઈએ. જાજા બધા છીએ, બધાની પાસે સામાન પણ એટલો છે. અને આ છે એના જમાય. હવે ધીરે ધીરે અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ. અને થોડા લોકો ઉતરી ગયા છે ગારિયાધાર, થોડા ઉતર્યા છે કયું ગામ, પાલીતાણા સાઈડ, અને થોડાક ઉતરી ગયા છે અમારા મમ્મીના ગામે રંડોળા. તો બધાએ અલગ અલગ ઉતરી, અને પછી બપોરે બધા એક સાથે ભેગા થશું, કેમ કે બપોર પછીની સગાઈ છે, અને આજે છે અષાઢી બીજનો પાવન દિવસ. તો ચાલો નાની બેનના ઘરે એન્ટ્રી મારીએ આપણે લોકો. તો ચાલો નાની બેનના સાસુ અમને અને સસરા પણ લેવા આવ્યા હતા, અને નાની બેનના સાસુ ને બધા છે અહીંયા. જો આ છે એનું ઘર. નાની બેન તૈયાર થઈ ગઈ છે માથે ઓઢીને સાસુ સસરાને પગે લાગવા માટે. આ છે એના સાસુ, એના સસરા ગયા છે. અમે લોકો આવ્યા હતા એના માટે, બધા માટે ગામડાની છાશ ને એવું લેવા ગયા છે. અને આ છે એના ગઢા સસરા. બેનના ઘરે ગયા અને નાસ્તા પાણી કર્યા. અમે લોકોએ નાસ્તા પાણી કર્યા પછી હવે મારી બેનના સાસુ કે કિશોરબેન ચાલો પાઉંભાજી બનાવી નાખીએ. પાઉંભાજી બનાવી અને જમી, અને અમે લોકો બેસી ગયા આરામ માટે. પણ હજી જમવાનું એમ તો બધાને બાકી હતું, પણ અમે નાસ્તા પાણી જ કર્યા હતા. ભાજીને એવું વહેલા બનાવી નાખ્યું હતું, કેમ કે અમારે લોકોને જવાનું છે ગારિયાધાર જવા માટે. બધાને રેડી થવાનું હતું. તો એ પહેલાં એ કીધું, અમે પીરની દરગાહે દર્શન માટે ગયા. દર્શનેથી આવી અને બધાએ પાઉંભાજી જમવા માટે બેસી ગયા. પાઉંભાજી બહુ જ મસ્ત બની હતી, અને ગામડાનું બધું ફ્રેશ ને તાજું શાકભાજી હતું, એટલે ભાજીનો સ્વાદ તો ડબલ થઈ ગયો. તો ચાલો જમીને અમે લોકો પહોંચી ગયા સગાઈમાં. અને અમે લોકો પહેલાં આવી ગયા હતા, અને મમ્મીને એ લોકો વીરપુર બાજુ હતા, તો એને આવવામાં થોડીક વાર લાગી ગઈ. અમે બધી બહેનોએ છાબની તૈયારી કરી નાખી, અને મેં પણ સાડી પહેરી હતી આજે. આ છે બધી મારી બહેનો. આ છે અમારી થનારી ભાભી. એને ચુંદડી ઓઢાડી અને ઘરેણાં પહેરાવ્યા. મેં પાયલ પહેરાવી, અને અમારી ફઈની છોકરીઓ બુટ્ટી પહેરાવી, અને મારી મોટી બેન એને કડલી પહેરાવી. બધું એને ગિફ્ટ ને એવું આપી, ચુંદડી ઓઢાડી. અમારામાં સગાઈ તો બોલે જ છે, પણ જ્યારે ગામડામાં એમ કહે ને તો ક્યાં જવાના સગાઈ કરવા, કે એમ કે ચાંદલો કરવા, અથવા તો એમ કે ચુંદડી ઓઢાડવા જવાનું છે. મારા ભાઈના નામની ચુંદડી ઓઢાડવા ગયા હતા એમ. માનુબેનને તો કેક ખાવાની ખૂબ જ મજા આવી ગઈ. અને અમે લોકો હવે ત્યાંથી નીકળી ગયા છીએ. ચલો રંગરૂપ ચેન્જ થઈ ગયા છે અમારા લોકોના, કેમ કે અમે જઈ રહ્યા છીએ મોટી બેનના ઘરે. આવે મોટી બેનના સસરાના ઘરે, એ લોકો પણ ગામડે રહે છે. તો એના ઘરે જઈશું અમે લોકો ઘેટી ગામે.
ખેટી ગામ પણ ત્યાં થોડા ગામડા મૂકીને નજીકમાં જ આવેલું છે. થોડુંક દૂર છે એમ તો, પણ આમ નજીક નજીક જ છે. અમારું ગામ દૂર પડે છે, મોટી બેનનું એનું એટલામાં નજીકમાં છે. તો જુઓ, ચોમાસાને લીધે કેટલી હરિયાળી છે, એકદમ ગ્રીનરી ચારે બાજુ, ને વાતાવરણ એટલું મસ્ત ઠંડુ હતું. મારી આંટી તો એમ જ કહેતી હતી કે બહુ વરસાદ આવી જાય તો ભલે સામાન પલળી જાય, પણ જાશું તો પલળતા જ તે. તો જુઓ, એન્જોય કરતા કરતા, પવન ખાતા ખાતા અને ઝોલા ખાતા ખાતા અમે લોકો નીકળી પડ્યા હતા રસ્તે. અને ધીરે ધીરે અમે ખેટી ગામ પહોંચી ગયા. ત્યાં મનોજને એને અમારી માટે મંચુરિયમ લઈ રાખ્યું હતું, કેમ કે એ લોકો બાઇક લઈને જતા હતા. તો ગામડે મંચુરિયમ ખાવાની, અને એમાં આવા ઠંડા વાતાવરણમાં એટલે ડબલ મજા અને ડબલ આનંદ. અને કાકી એને કોબીનું સલાડ બહુ જ ભાવે છે. તો ચાલો મંચુરિયમની મોજ કરી અને એ ગામે ફળિયામાં બેસીને એ બધું ખાધું પીધું, મોજ મસ્તી કરી અને ઠંડો પવન ખાધો. અને ચાલો, અને આ છે બતાવીએ તમને મારા ભાઈને ભાભીનો ફોટો. અને આ છે અમારું ગ્રુપ જે મોજ મસ્તી કરીને રાતના 2 વાગે મને જગાડીને મારી પાસે ભજીયા બનાવડાવ્યા. મનોજ, વિજય અને મિતુલે. અને જો આ રાતના 2 વાગ્યાનો તમને બતાવું છું નજારો, કેમ કે અમે લોકો બેઠા છીએ ગામડે. આનું મેં તમને એક નાનો એવો શોર્ટ વિડીયો પણ મૂકેલો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મારી આઈડીમાં જ તે. અને અમારી બેનના સાસુ છે, એમના સસરા છે પાછળ બેઠા, એ બધા ભજીયા ખાઈ રહ્યા છે. હું અંદર બનાવું છું, બનાવતી વિડીયો બનાવવા માટે આવી ગઈ. અને ચાલો, તમે લોકો પણ ભજીયા ખાવા માટે, તમને લોકોને થતું ભજીયા બહુ મોટા મોટા બનાવ્યા, પણ અમે બહુ બધા ઝાઝા બધા હતા, અને ભજીયા મોટા મોટા તે ફટાફટ બની જાય એટલે મોટા મોટા બનાવે. મારી બેનના સાસુને ભજીયા મોટા મોટા હોય તો વધારે ભાવે છે. જો હું ભજીયા બનાવતી હતી અને ખાતી પણ જાતી હતી સાથે. જો પછી ભજીયા ખાધા પછી અમે કેટલા મોડે સુધી બેઠા બહાર, બધાએ ગપશપ કરી, મોજ મસ્તી કરી. જો હજી તો અમારે બાકી હતા ભજીયા ખાવાના, બીજા બધાએ ખાઈ લીધા હતા. હું અને વિજય અને મારી મોટી બેનને પણ બાકી છે, એ પણ આવી રહી છે. જોઈ લો કેટલા વાગ્યા, તમે જોયું ને. ચાલો, અમે પણ ભજીયા ખાધા પછી પાછા બધાની સાથે અમે બેસી ગયા, થોડીક વાતચીત કરી, બધાએ મોજ મસ્તી કરી. જોવો ટાઈમ 2:29 થવા આવી છે, એટલે 2:30 વાગવાની તૈયારી છે. 2:30 વાગે છે છતાં અમે બેઠા, અને પછી અમે 3 વાગ્યા પછી સુવા ગયા. બાય બાય.